પ્રકારનો કલર જોઈએ કેવા રોગ માટે. જો સમજી લો તમારા નખ, તમારા આંખ અને ચામડીના રંગ ઉપરથી તમારા શરીરમાં રોગ ક્યારે આવશે એ અનુમાન લગાવી શકાય છે. આપણે બધાને ખ્યાલ છે કે જો આંખ પીળી થાય તો સમજી લે કે કમળો થયો. આપણે બાળકને જન્મ આપીએ, બાળકને કમળો હોય તો ડોક્ટર શું કહે છે? સૂર્યપ્રકાશમાં રાખો, અથવા એને આપણે પેટીમાં રાખવાની સલાહ આપે છે. અને પેટીમાં કયો કલર હોય છે? વાદળી કલર હોય છે. વાદળી કલર સૌથી વધારે આપણા હૃદયને તંદુરસ્ત રાખે છે. તમે સૌ જાણતા હશો કે શરૂઆતના સમયની અંદર આપણા વડવાઓ સફેદ કપડાં પહેરતા, ત્યારે કલર ન હતા કોઈ, અને એ સફેદ કપડામાં ગળી આપતા. તમને ખ્યાલ છે કોઈને? ગળી શું કામ આપતા? સફેદ કપડાની શોભા વધારવા માટે નહીં, સૂર્યના વાદળી રંગના કિરણો શરીરમાં વધારે પ્રવેશ કરે અને હૃદય તંદુરસ્ત રહે એટલા માટે ગળી આપવામાં આવતી હતી. કપડાની બાહ્ય શોભા નથી, શરીરની આંતરિક શોભા માટે છે. સૂર્યનારાયણના જે સપ્ત રંગ છે એમાં કાળો અને સફેદ બે નથી, પણ કાળો અને સફેદ રંગ એ ખૂબ ઉપયોગી છે. એવું કહેવાય છે કે કાળો રંગ છે ને એ સૂર્યના સપ્ત રંગને ખેંચી લે છે, એક સાથે ખેંચી લે. અને જે માણસ પ્રવૃત્તિમાં છે એના માટે કાળો રંગ ખૂબ જરૂરી છે. અને જો તમે કામ નહીં કરો, તમે નિવૃત્ત થઈ જાઓ, પછી સફેદ રંગની જરૂર પડે છે. કારણ કે પછી એ રિફ્લેક્શન કરવું પડે એને. અને એટલા માટે ભગવાને કેવી વ્યવસ્થા કરી, આપણે યુવાન હોય ત્યાં સુધી માથાના વાળ કાળા હોય, અને જ્યારે નિવૃત્ત થઈ જાય ત્યારે ભગવાન સફેદ વાળ કરી દેશે. આ રિફ્લેક્શન કરે છે. ઈશ્વરની એની ઘડતર છે આ. કારણ કે નિવૃત્ત થયા પછી સપ્ત રંગ એ મસ્તિષ્કમાં જરૂર નથી પડતી, એટલે સફેદ વાળ એ રિફ્લેક્ટ કરે છે. કાળો રંગ એટલા માટે જોઈએ કે સપ્ત રંગ એને એબ્સોર્બ કરી લે અને એની ઉર્જા આપણને મળી જાય. અને એટલા માટે આપણે તડકામાં કે વરસાદમાં નીકળીએ તો છત્રી રાખીએ છીએ, અને છત્રીનો રંગ કેવો છે? કાળા રંગની છત્રી બની છે. અને અત્યારે કોઈ એના મહત્વ સમજાવે કે કલરની છત્રી બનાવવા લાગ્યા. કાળા રંગની છત્રી બનાવવાનું મુખ્ય કારણ એ જ છે કે સૂર્યનારાયણના સપ્ત રંગને ખેંચી વાયુ સ્વરૂપે ઉર્જા મસ્તિષ્કની અંદર દાખલ થાય અને મસ્તિષ્કની અંદર રહેલી જટિલ કેમિકલ ફેક્ટરીને સંતોષકારક એબ્સોર્પ્શન અને જે મૂવમેન્ટ છે એ સારી રીતે થાય છે. એટલા માટે છત્રીનો ઉપયોગ છે. ઋગ્વેદ તો એમ કહે છે કે સૂર્યનું પ્રથમ કિરણ આ ધરતી ઉપર આવે અને છાતી ઉપર આછું વસ્ત્ર રાખી હૃદય ઉપર જે પ્રકાશ લે છે એને હૃદયરોગ ક્યારે થતો નથી. હવે સાંભળો, તમને હૃદયરોગનો મંત્ર આપું છું, સાવધાન થઈ જાઓ. સવારમાં તમે જાગો એ પહેલા 1 ગ્લાસ તાંબામાં પાણી ભરી દેવાનું છે. એ તમારે પાણી સવારમાં સાંજે તમારા અગાશી હોય કે જ્યાં ખુલ્લું હોય ત્યાં કોટનનું કાપડ રાખી અને ઉપર મૂકી દેવાનું છે. રાત્રિના સમયમાં ચંદ્રના અંજવાળામાં ગ્રેવિટેશનલ ફોર્સને કારણે એની અંદર એક ઔષધિ નિર્માણ થશે. પાણીની અંદર ઓલિગોડાયનેમિક પ્રોસેસ થશે. એ પાણી સવારમાં તમારે કાચના ગ્લાસમાં રાખવાનું છે. જોયું, તાંબાની લોટીમાં સૂર્ય અસ્ત થાય ત્યારે શુદ્ધ પાણી ભરી દેવાનું છે. તેના ઉપર કોટનનું કાપડ રાખી ખુલ્લી જગ્યામાં લોટી રાખવાની છે. સવારે સૂર્યનારાયણ દેવ એમનો કોમળ પ્રકાશ આ ધરતી ઉપર આપે ત્યારે એ પાણીને લાલ અથવા વાદળી કલરના કાચના ગ્લાસમાં ભરવાનું છે. આ ગ્લાસ તમારે 1 કલાક સૂર્યપ્રકાશમાં રાખવાનો છે. સૂર્યપ્રકાશમાં રાખ્યા પછી ગ્લાસ તમારી સામે રાખવાનો અને 21 વખત નીચેનો મંત્ર બોલવાનો છે. ઉજ્જનદહી મિત્રમઃ આરોહંતુમય દીવ્રમ હૃદયરોગ મમ સૂર્ય હરિમાણાય છ નારાયણ. હરિમાણાય છે નારાયણ. 21 વખત આ મંત્ર બોલો. શબ્દ બ્રહ્મની અસર પાણીમાં જશે. પાણીની કેમિસ્ટ્રી ચેન્જ થવા લાગશે. સૂર્યની શક્તિ આવશે. આ નિરંતર પીવા લાગો. તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ વેઇન બ્લોક હશે
એ વેન તમારી બ્લોકમાંથી મુક્ત થઈ જશે. અને આનો અખતરો કરવો હોય તો આવતીકાલે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરી આવજો. 1 મહિનો આનો પ્રયોગ કરજો અને ફરી પછી કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરવા જજો. 50% કોલેસ્ટ્રોલ ડાઉન થઈ ગયું છે. આની સાથે તમારે એવું લાગે તો તજ, મરી અને અખરોટ આનું મિશ્રણ કરી અને એમાં એડ કરીને પી જાઓ તો વહેલાસર રિઝલ્ટ આનું મળશે તાત્કાલિક. આનો પ્રયોગ શરૂ કરી દો. સ્વયં પોતે પ્રયોગ કરવા લાગો.